વેલકમ ટુ માય ચેનલ। આગલો વ્લોગ ન જોયો હોય તો જોવાનું ભૂલશો નહીં, મજા આવશે। અયાવેશ ગયા હતા બરોબર છે, અને હવે જઈ રહ્યા છે કદમગીરી। તો ચાલો ઉપર જઈને મળીએ છે। પોગી ગયા કદમગીરી, પણ કો પેલા આજુબાજુનો નજારો દેખાડો તમને। અહીં જો બાપુનો આશ્રમ છે, મોરારી બાપુનો। હા, હેઠે જો ઘેટા ફરવા જાય છે ને ઘેટા ફરવા જાય છે। આ જો અમારો ભાણો, હું તમને ઓલી સાઈડ જઈને એ સાઈડ દેખાડીશ છે ને। ગિરનાર રેખો એમ એક નંબર છે હકીકત। પોગી ગયા કદમગીરી। આજ આપણે પગથિયા નથી ચડ્યા ને ગાડી લઈને વીએવા માથે ઠેઠ, કેમ કે મોડું થઈ ગયું હતું, પણ થાકી ગયા એટલું ચડવા। ચાલો આપણે પેલા દર્શન કરી લઈએ, પછી આજુબાજુનું બધું જાણવી। જો આ છે માતાજીનો ગેટ, અને અમારા ભૂરાભાઈ કહેશે વિડીયો ઉતારવાનો। બોલો ભૂરાભાઈ, હું વિડીયો ઉતારવો છે? ઉપર ઉતારવાનું છે? કઈ જગ્યાએ? હા તો મળો, હાલો હું તમારો વિડીયો ઉતારું છે ને। શોખિંગ માણ આગળ રીહનું પૂછડું રીહાણું હતું હે। આંકોર જવાનું છે, પેલા દર્શન કરવા જવાનું હોય પૂરું। માતાજીનું મંદિર ઘણા વર્ષથી બને છે। ગઈ વખતે આવ્યા ત્યારે કેટલું બનેલું હતું, હવે એટલું બની ગયું છે। દર્શન કરી લેજો અહીંથી ને આગળ દર્શન ઉતારવા દે વિડીયો। જય કમળાઈમાં। ક્યાં જવાનું છે હે? ઊભો જ રે, વિડીયો ઉતારો તેને ક્યાં જ ઉતરે? મેડ બોલો હાલ। હા બોલો મેડલ, શું બોલવાનું છે હે? બોલ, હમ જો આગળ કહેતો હતો ને વિડીયો ઉતારવાનું। બોલ હાલ લે, હું બોલીશ? આ તમારું મઠ છે? કયા માતાજી છે? કયા માતાજી છે રૂહાન? કમળાઈમાં। કોણ? નજારો જુઓ તમે આ સાઈડ, કેતો હતો ને સ્વર્ગ ગિરનાર ઘોડે, તમે જુઓ। આ સાઈડ થી જુઓ તમે, લાગે છે નજારો એક નંબર। અમે દર વર્ષે આવી જ છીએ આ જગ્યાએ। ક્યાં લાલુ? હા મારા બનેવી સાહેબ, જય માતાજી। જય માતાજી। આગળ ટ્રેક્ટર આવે છે, બધી વસ્તુ ટ્રેક્ટરથી આ હાઈવે ઉપર ચડવામાં આવે છે। હાઈવે તો હજી હમણાં જ બન્યો, ટૂંક સમયમાં 2 વર્ષ થયા છે, 2-3 વર્ષ થયા છે। બાકી તો આગળ પગથિયા છે આપણે, તમે હિન્દી ચેનલમાં દશારંગમાં વિડીયો ન જોઈ લેજો, એમાં કીધેલું છે, એમાં બતાવેલું છે ક્યાંથી ક્યાં જવાય એમ બરોબર। એમાં હિન્દીમાં વિડીયો શૂટ કર્યો છે। ટ્રેક્ટર આમાં દેખાતું નથી ક્યાં છે। માતાજીનું મંદિર બને છે, ધરાઈ પડ્યા છે। આ એક ગુફા પણ છે નાની એવી। સેના મજા આવે એવું। જો આરસ પથ્થરના કટકા પડ્યા છે, અહીં મંદિર પછી છે 99%।
અમે એક વસ્તુ જોઈ, આમ જુઓ તમે, ફૂદડી જુઓ તમે, કવડી છે. તમે જોઈ કોઈ જેવી ફૂદડી? મેં પહેલી વાર જોયું. એની ટેક્સ જુઓ તમે, ડિઝાઇન. કવડી છે. ક્યાં છે આને કેવા ખેલ માંકડું. ચાલો તો હવે કદમગીરીથી તો નીકળી જઈએ છીએ અને જઈએ છીએ બગડાણા. અને હવે આવ્યા છીએ બગડાણા મંદિર આમ છે, પણ પેલા મારા માસીનું ઘર આવે જો એની વાડી છે, એટલે હું કોઈ વાડીએ જઈએ. બાઈશા સડાવીને જો તમે, ખડ હતું મોટું એટલે હું કહું પૈસા સડાવી લઈ, કપડાં બગડશે ને કે ખોટા. ચાલો તો બગડાણા જઈને મળીએ, ઘડીક માસીને કરીએ, બેસીએ અને પછી નીકળી જઈએ અહીંથી. પોગી ગયા બગડાણા, પણ અહીંયા પબ્લિક હતું હદ ભારું. આજ તો હજી હું એમ કહું ઓછું છે, આની કરતાં પણ વધારે પબ્લિક હોય. તો ચાલો આપણે દર્શન કરીને મળીએ છીએ. મારે કાંઈ ઝાઝું કહેવાની જરૂર નથી, પણ આખું મંદિર આરસ પથ્થરથી બનાવવામાં આવેલું છે, તમને બધાને ખબર જ છે. પણ કેવું જોરદાર મંદિર છે. અને વૈયા ગયા અમે ઉપર રામચંદ્ર ભગવાનના દર્શન કરવા. હું કહું આપણે થોડા ઘણા બ્લોગમાં આવી જાવીએ. અને આ બાજુ દર્શન કર્યા રામચંદ્ર ભગવાનની, એવી સરસ મજાની પ્રતિમા છે, તમે જુઓ. અને આ બાજુ હનુમાનજીની પણ અદ્ભુત એક પ્રતિમા છે, અને એક બાજુ ગણપતિ મહારાજની છે. પણ આ બાજુ ઘુમ્મટને એવું હતું. આ પથ્થર જુઓ તમે, કેટલા વર્ષોથી મઢુલીનું કામ શરૂ હતું. આપણે તો મઢુલી જ કહીએ, એકવીને બાપાની મઢુલી. મંદિરનું કામ ઘણા વર્ષોથી શરૂ હતું, પણ મંદિર શું લાગે છે એક નંબર. જુઓ તમે, કટિંગ કામ કેવું કરેલું છે. આરસમાં આ સોટાડવું હતું કઈ રીતનું કર્યું છે એ તો આપણને કાંઈ ખબર જ છે નહીં, પણ અદ્ભુત એક કલા છે. હકીકત બગડાણાનું મંદિર એટલે પ્રખ્યાત છે, અને અહીંનો બગડાણાનો પ્રસાદ પણ પ્રખ્યાત છે. તો આપણે પ્રસાદ લેવા પણ જવાનું છે. જો આ બાજુ આવો તો પ્રસાદ લીધા વગર નહીં જવાનું, કારે પ્રસાદની જે મોજ છે એવી ક્યાંય ન આવે. હકીકત પ્રસાદ લેવાની 5 સ્ટાર હોટલમાંય ન આવે. તો જો તમે આ કવડો મોટો શેડ બનાવવામાં આવેલો છે, અને અહીંયા લાખો પબ્લિક જમે છે, બરોબર છે. જો બાપાની પ્રસાદી લીધા વગર જાતા નહીં. અને હવે મોડું થાય છે એટલે અમે નીકળી જઈશું ઘર તરફ. તો ચાલો મળીએ છીએ ઘરે જઈને. તો હે ગાઈસ, અમે પહોંચી ગયા છીએ ઘરે, બરોબર છે. બગડાણાથી ડાયરેક્ટ ઘરે હવે પહોંચી ગયા છીએ. વ્લોગ કેટલો શૂટ થયો મને ખબર નથી, કેટલી મિનિટનો થયો, કરીબન 5 કે 7-8 મિનિટનો તો થઈ જ ગયો હશે. એટલું બધું કાંઈ ઓલું નથી કર્યું મેં, કેમ કે 3-4 જગ્યા એકમાં કવર કરી લીધી છે, બરોબર છે. ફરવા નીકળ્યા હતા તો ફરી લેવી, અને એટલે વિડીયો થોડોક ઓછો શૂટ કર્યો છે. મારે અહીંયા વેજ ઓલા બાપુને ઘણું પૂછવાની ઈચ્છા હતી, હું ઘણી ઉભો રહ્યો હતો, પણ મેળ આવ્યો નહીં. કંઈ હું કહું બધું પબ્લિક બહુ આવતું હતું દર્શન કરવા, એટલે મેં પૂછ્યું નહીં, બરોબર છે. તો ચાલો મળીએ છીએ. જો તમને વ્લોગ લાગ્યો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો, બરોબર. સપોર્ટ કરજો તો મજા આવશે. આપણે આગળ જે વ્લોગ શૂટ કરશું, અને આપણે હવે પેન્ટિંગ શરૂ કરશું, કેમ કે હવે ઉનાળો વહી ગયો હશે, એટલે પેન્ટિંગના વિડીયો પણ હવે શૂટ કરશું. ચાલો બાય.